અમદાવાદમાં આજ રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં પેપર લીક મુદ્દે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે માત્ર કડક કાયદાથી નહીં પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી સાફ નીતિથી જ પેપર લીક અટકાવી શકાય. ઈશુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન વિરુદ્ધ પોસ્ટ અને કોમેન્ટ કરનારાઓ સામે કાર્યવાહી થવાની ચર્ચા અંગે પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેની અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડાયેલ મુદ્દો ગણાવ્યો. તેમણે દાવો કર્યો કે ઝેનઝી યુવાનોની ભૂમિકાને કારણે સરકારને નિર્ણય બદલવો પડ્યો હતો અને આવા યુવાનો સામે કાર્યવાહી થશે તો ફરી વિરોધ ઉભો થઈ શકે છે. બિલકુલ, ગુજરાતમાં હજી તો ભારતમાં પેપર લીકની આખી મામલો શાંત નથી પડ્યો તો ગુજરાતમાં ફરી આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે જે 20 જુલાઈએ પેપર લીક થયું હતું એમાં નવી મોડસ ઓપરેન્ડી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે પેપર જ વોટ્સએપ પર નથી ફરતું પરંતુ ઇમ્પોર્ટેડ પોઈન્ટ અથવા તો ઇમ્પોર્ટેડ ક્વેશ્ચન્સ કરીને પેપર લીક કરવામાં આવે છે. લગભગ 33 કોલેજો છે, એમાં સુપરવાઇઝરને ખબર પડતા, નિરીક્ષકોને ખબર પડતા એમને પરીક્ષા નિયામક સુધી આ મામલો ગયો છે, પણ એને દબાવી દેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી સરકાર પાસે માંગ કરે છે કે જો પેપર લીક મામલામાં નિષ્પક્ષ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં આંદોલન કરશે. નરેન્દ્રભાઈ મોદીને જે લોકો ભગવાન માનતા હતા, આ જેનજીએ જે આંદોલન કર્યું એમાં તમામ જેનજીઓ અત્યારે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં આવી, કારણ કે હવે નરેન્દ્ર મોદીને કરણી કથની અલગ થતા એમને ખબર પડી. અને જેનજી એવા હોય છે કે માત્ર ટીવી જોઈને કે કોઈ મીડિયા રિપોર્ટ્સ જોઈને કે પેપરમાં એક સ્ટોરી વાંચીને એ પોતે માની નથી લેતા. એ તર્કવાળી બુદ્ધિશાળી આ જેનજી છે અત્યારે, અને એટલા માટે તર્ક સાથે કહે છે કે આ ખોટું છે તો ખોટું છે, આ સાચું છે તો સાચું છે. અને એ મામલામાં તમામ જેનજીઓ, ભારતના 20 કરોડ જેનજીઓ લગભગ આંદોલનમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે જોડાયા હતા, જેમાં નરેન્દ્ર મોદી ઉપર દબાણ આવ્યું અને એમણે પ્રધાનમંત્રીએ શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવું પડ્યું. જો ન લે તો બીજા 10 દિવસમાં એમને પોતાએ આપવું પડે. પણ હજી જે રિપોર્ટ મળ્યા છે પ્રમાણે દિલ્હી પોલીસ એવું પ્લાન કરી રહી છે કે જે નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિડીયો બનાવ્યા છે અથવા તો એને સલાહના વિડીયો બનાવ્યા છે અથવા તો એની વિરુદ્ધ કોમેન્ટ કરી છે, એમની વિરુદ્ધ પગલા લેવાની ષડયંત્ર કરી રહ્યા છે, જેથી કરીને ડરી અને કોઈ બનાવે નહીં. પરંતુ આ જેનજી છે, તમે એક જેનજીને પકડીને જેલમાં નાખશો તો બીજા 20 કરોડ જેનજીઓ પાછા રસ્તા ઉપર ઉતરી આવશે. એટલે આ અખતરા તમે રહેવા દેજો. તમારી પોલીસનું લાઠીચાર્જ પણ જંતર મંતર ઉપર જોઈ લીધું અને લાઠીચાર્જથી બમણા જોડે આંદોલન થયું છે. એટલે હવે તમે ડરાવી ધમકાવી કે હિટલર શાહીથી તમે રાજ કરી શકશો એમાં માલ નથી. નરેન્દ્રભાઈ હવે સમજવાની જરૂર છે. અમદાવાદમાં જે પાણી ભરાય છે, 18,000 કરોડનું બજેટ છે ખાલી અમદાવાદ મ્યુનિસિપલનું, છતાંય પાણી ભરાય છે. શું કામ? કે એના મળતિયાઓ ટીપી પાસ કરે છે, મળતિયાઓ આખું જે પાણીના વાયણો એને દાબી દે છે, મળતિયાઓ પોતે લાભ લેવા માટે યોગ્ય જે કાનૂન છે એનું પાલન નથી કરતા, ગાઈડલાઇન્સનું પાલન નથી કરતા, જેના કારણે અમદાવાદ અત્યારે પાણી થઈ ગયું છે. અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહજીના વિસ્તારમાં પાણી થઈ ગયું છે, લોકો ખૂબ ત્રાહિમામ છે. ત્યારે 5-5 કરોડના બંગલામાં પાણી ભરાય, જે ભાજપના વોટર છે હવે ભાજપને ક્યારે મત નહીં આપે, પણ આજે આ વખતે એ લોકોને ખબર પડી ગઈ કે ભાજપ કેવી રીતે ભ્રષ્ટાચાર કરીને એમની પાસેથી એમના જે રેસિડેન્ટ છે એમાં પાણી ભરાવાની અને તો ઘટનાઓ બને છે, એના કારણે બને છે. આ મામલામાં મુખ્યમંત્રી શ્રીને મારી વિનંતી છે કે હજુ પણ તમે ભ્રષ્ટાચાર બંધ કરી અને લોકોના હિતના કામો કરો, નહીં તો આ જ લોકો તમને લાવ્યા છે એ જ ઉખાડીને ફેંકી દેશે. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.